નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે જોઈશું। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 સુધીની ચર્ચા કરી લીધી। આજે આપણે સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 4 બહુપદીઓની ઘાત જણાવો। આગળના લેક્ચરમાં આપણે ઘાત કઈ રીતે નક્કી કરવી એ બધું શીખી ગયા હતા। એક વખત याद करी लईए। चलो बहुपदीनी घात कई रीते नक्की करवानी हती तो आपेली बहुपदीमां चलनी महत्तम घातने बहुपदीनी घात कहीशुं। એટલે કે શું પ્રથમ નંબરમાં જોઈએ 5x નો ઘન + 4x નો વર્ગ + 7x। હવે આ જે બહુપદી છે એના અંદર ચલ કયો તો x। ચલો x ની ઘાત જોઈએ। 7x વાળું પદ છે એના અંદર ચલ x ની ઘાત કેટલી કશું અહીંયા લખેલું ના હોય ઘાતમાં તો શું લેવાનું 1। ચલો અહીંયા છે 1 અહીંયા x ની ઘાત કેટલી તો 2 અને અહીંયા x ની ઘાત કેટલી તો 3। એટલે કે પ્રથમ પદમાં x ની મહત્તમ ઘાત છે કેટલી છે 3। તો આ જે આખી બહુપદી છે એની ઘાત પૂછી હોય તો બહુપદીની ઘાત કેટલી કહેવાશે 3। એ જ ઘાતને ધ્યાનમાં લેવાની જે શું હોય મહત્તમ। અહીંયા 1 છે અહીંયા 2 છે અને અહીંયા 3। જે મોટામાં મોટી ઘાત હશે એ બહુપદીની ઘાત બનશે। ચલો તો પ્રથમમાં જવાબ શું આવશે બહુપદીની ઘાત કેટલી મળશે તો 3। જવાબમાં શું લખાય કે બહુપદીની ઘાત 3 છે। ક્લિયર। ચલો બીજા નંબરમાં શું આપ્યું છે 4 - y નો વર્ગ। ચલ કયો અહીંયા y। ચલો y ની ઘાત કેટલી છે 2। બીજું એકે ચલ વાળું પદ છે ના તો આ ચલની ઘાત 2 છે। મતલબ શું કે આપેલ બહુપદીની ઘાત કેટલી કહેવાશે 2। તો આના જવાબમાં શું લખાય આપેલ બહુપદીની ઘાત 2 છે। અહીંયા બહુપદીની ઘાત જણાવો એની જગ્યાએ એવું કહ્યું હોય કે બહુપદીનો ઘાતાંક જણાવો તો પણ આ જ રીત કરવાની। બહુપદીનો ઘાતાંક પૂછો હોય તો પણ આ રીતે જ થશે। ચલો અહીંયા શું થશે કે બહુપદીની ઘાત કેટલી છે તો 2 છે। ચલો ત્રીજા નંબરમાં જોઈએ 5t - વર્ગમૂળમાં 7। બે પદો છે ચલ કયો છે t। ચલો t ની ઘાત કેટલી ઘાતમાં કશું લખેલું ના હોય શું કહેવાય 1। તો બહુપદીની ઘાત કેટલી મળી આપણને 1। છે। ચલો એના પછી છે 4 નંબરમાં 3। હવે અહીંયા જોઈશું ખાલી અચળ પદ જ આપેલું છે। શું આપેલું છે અચળ પદ। આખી બહુપદી જે છે એ બહુપદીમાં એક જ સંખ્યા લખેલી છે 3। હવે આવી જે બહુપદી હોય એને અચળ બહુપદી કહેવાય। શું કહીશું ખાલી બહુપદીના અંદર અચળ પદ જ હોય તો એવી બહુપદીને અચળ બહુપદી કહે છે। હવે જ્યારે અચળ બહુપદીનો ઘાતાંક લખવાનો પૂછાય અચળ બહુપદીની ઘાત જણાવો એવું પૂછાય તો એનો મતલબ કે અહીંયા આગળ તમને કોઈ ચલ દેખાય છે 3 ની આજુબાજુમાં ના। એટલે કે ચલ છે જ નહીં। જો ચલ ના હોય તો બહુપદીનો ઘાતાંક 0 લખાશે। શું લખાશે 0। કઈ રીતે સમજીએ ધારો કે આ ચલ અચળ પદ છે 3 તો 3 ની બાજુમાં આપણે x ની 0 ઘાત લખવી હોય તો લખાય। ચલ આપણે x લઈએ તો x ની 0 ઘાત લખાય કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય 1। કેટલી થાય 1। એટલે કે આપણા જોડે 3 છે તો 3 ને આપણે 3 * 1 એવું લખી શકીએ અને આ 1 છે એ 1 ના જગ્યાએ x ની 0 ઘાત એવું આપણે વિચારવું હોય તો વિચારી શકીએ। તો અહીંયા ચલ x ની ઘાત કેટલી મળી 0। માટે જ્યારે અચળ બહુપદીની ઘાત જણાવો એવું કહ્યું હોય તો જવાબ હંમેશા શું આવશે 0। તો શું લખાય આપેલ અચળ બહુપદીની ઘાત 0 છે। સમજાઈ ગયું। હવે 3 ના જગ્યાએ કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય 1000 શું આપેલું હોય 1000 આપેલું હોય અને એવું કહ્યું હોય કે બહુપદીની ઘાત જણાવો કેટલી આવશે 0। -1/2 આપેલું હોય ઘાત જણાવો કેટલી આવે
0 યાદ રાખવાનું શું કે અચળ બહુપદીની ઘાત હંમેશા 0 હોય સમજાઈ ગયું ઘાત ચલો હવે પ્રશ્ન નંબર 5 બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો આગળનું લેક્ચર યાદ કરીશું ચલો સુરેખ બહુપદી કોને કહેતા હતા દ્વિઘાત બહુપદી કોને કહેતા હતા અને ત્રિઘાત બહુપદી કોને કહેતા હતા એ યાદ હશે તો આ આપણને આવડશે ચલો સુરેખ બહુપદી જે બહુપદીની મહત્તમ ઘાત સુરેખમાં કેટલી હતી 1 જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય ચલો એવી રીતે દ્વિઘાત બહુપદીની શું કહ્યું હતું કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એવી બહુપદીને કેવી બહુપદી કહીશું દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત એટલે શું જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય ચલો આપણે ઉદાહરણ નીચે જે પ્રશ્નો છે એના અંદર જોઈએ પહેલા નંબરમાં શું છે x નો વર્ગ + x ચલો ચલ કયો તો x હવે x ની શું જોવાની ઘાત અહીંયા આગળ x ની ઘાત છે 1 અહીંયા આગળ x ની ઘાત છે 2 પણ આપણે કઈ ઘાત જોવાની છે મોટી હોય એ મોટી ઘાત કેટલી છે 2 ઘાત થઈ તો જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એવી બહુપદીને આપણે કઈ બહુપદી કહી દ્વિઘાત બહુપદી તો પ્રથમ નંબરમાં જવાબ શું આવશે કેવી બહુપદી કહેવાશે દ્વિઘાત બહુપદી તો આનો જવાબ આવશે કે દ્વિઘાત બહુપદી થઈ ગયું ચલો એના પછી છે x - x નો ઘન x - x નો ઘન ફરી ચેક કરીએ ચલો ચલ x છે અહીંયા x ની ઘાત કેટલી 3 અહીંયા x ની ઘાત કેટલી 1 મોટી ઘાત કેટલી કહેવાય 1 કે 3 તો આ બહુપદીને આપણે શું નામ આપીશું 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી સમજાઈ ગયું હશે તમને ચલો અહીંયા છે 7x નો ઘન શું છે 7x નો ઘન ચલો એક જ પદ છે આપણે ચલ વાળું એના અંદર x છે x ની ઘાત કેટલી 3 બીજું કોઈ પદ છે નહીં 3 ઘાત વાળું હાલ જ આપણે કીધું 3 ઘાત વાળી શું કહેવાય ત્રિઘાત બહુપદી ચોથા નંબરમાં y + y નો વર્ગ + 4 ચલો બહુપદીના અંદર ચલ કયો y ની ઘાત જોઈએ અહીંયા અચળ પદ y ની કેટલી ઘાત 2 ઘાત અને આ પદમાં y ની કેટલી ઘાત 1 મોટી ઘાત કઈ 2 ઘાત તો આને શું કહીશું દ્વિઘાત બહુપદી ચલો પાંચમા નંબરમાં છે 5t + 8 પાંચમા નંબરમાં શું છે 5t + 8 ચલો ચલ કયો t ની ઘાત કેટલી છે તો 1 t વાળું બીજું કોઈ પદ નથી અહીંયા t ની ઘાત કેટલી છે 1 અને 1 ઘાત હોય એને આપણે સામાન્ય રીતે કહેવા જઈએ તો 1 ઘાત કહેવાય પણ આપણે અહીંયા લખીએ છીએ શું સુરેખ બહુપદી જ્યારે 1 ઘાત વાળું આવે ત્યારે કઈ બહુપદી લખીશું સુરેખ બહુપદી તો 5t + 8 એ કેવી બહુપદી કહેવાય તો સુરેખ બહુપદી સમજાઈ ગયું આટલા સુધી ચલો હવે આપણે નવો ટોપિક લઈશું બહુપદીના શૂન્યો હવે બહુપદીના શૂન્યો નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે બહુપદીના શૂન્યો એની વ્યાખ્યા કહેવા જઈએ તો એવું થાય કે ચલની જે કિંમત માટે શું ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થાય એ કિંમતને તે બહુપદીનું શૂન્ય કહે છે ફરીથી ચલની જે કિંમત માટે એટલે કે ચલ કોઈ પણ હોય x હોય તો x t હોય તો t s હોય તો s r હોય તો r જે પણ ચલ હોય એની જે કિંમત માટે એટલે કે ચલની કોઈ પણ જે કિંમત માટે આખી જે બહુપદી આપેલી હોય એ બહુપદીની કિંમત શૂન્ય મળી જાય તો એવી કિંમતને શું કહેશું બહુપદીનું શૂન્ય આપણે ઉદાહરણ લઈને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે વ્યાખ્યા લખી દઈએ કે ચલની
બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય. થઈ ગઈ વ્યાખ્યા. હવે બીજી વસ્તુ છે કે બહુપદીને શૂન્ય કહેવાય. હવે એવું જરૂરી નથી કે બહુપદીને એક જ શૂન્ય હોય. બહુપદીને એક કરતા વધારે શૂન્ય પણ હોઈ શકે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે આપણે એક બહુપદી લઈએ છીએ x² - 1. દ્વિઘાત બહુપદી છે, એનો આપણને કોઈ જરૂર નથી કે દ્વિઘાત છે કે ત્રિઘાત, પરંતુ અહીંયા બહુપદી છે x² - 1. હવે એનું શૂન્ય સમજીએ એના પહેલા આપણે બહુપદીને પહેલા નામ આપી દઈએ. બહુપદીને અંગ્રેજીમાં કહેવાય પોલિનોમિયલ. શું કહીશું? પોલિનોમિયલનો p. ચલો કયો ચલ છે બહુપદીમાં? તો x. તો લખાય p of x બરાબર x² - 1. બહુપદીને આપણે નામ આપી દીધું p of x બરાબર x² - 1. ચલો અહીંયા x² - 1 છે, એની જગ્યાએ y + y² + 2 આવું હોય અને બહુપદીને નામ આપવું હોય તો શું લખાય? p of y લખાય. શું લખાય? y. એટલે કે અહીંયા જે ચલ હશે એ અહીંયા આવે. p of y એટલે કે y ચલની બહુપદી છે. p of x એટલે x ચલની બહુપદી છે. સમજાઈ ગયું આટલું? ચલો અહીંયા આપણે જોઈએ શૂન્ય માટે px બરાબર x² - 1. અહીંયા આપણે શું કીધું કે ચલની જે કિંમત માટે, એટલે કે ચલ અહીંયા આપણને કયો છે? x. હવે x ની એવી કિંમત આપણે નક્કી કરવાની છે કે જેના કારણે આખી જે બહુપદી છે x² - 1 એની કિંમત આપણને 0 મળે. ચલો x ની જગ્યાએ x ની કિંમત આપણે લઈએ 1. શું લઈએ કે x બરાબર 1 લઈએ. x બરાબર 1 લઈએ એનો મતલબ શું કે આ જે બહુપદી છે આપણા જોડે એ બહુપદીમાં આપણને જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં 1 મૂકી દેવાનું. શું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં 1 મૂકી દેવાનો. x ની જે કિંમત લીધી હોય એ મૂકી દેવાની. પછી એનો વર્ગ હોય તો વર્ગ રાખવાનો, વર્ગમૂળ હોય તો વર્ગમૂળ રાખવાનું, ઘન હોય તો ઘન રાખવાનો. આજુબાજુમાં જે સરવાળા કે બાદબાકીથી જોડાયેલું હોય એ બધું એમના એમ. ખાલી શું કરવાનું? જ્યાં ચલ દેખાય ત્યાં ચલની કિંમત મૂકવાની. ચલો મૂકી જોઈએ. અહીંયા શું છે? p of x. ચલો x ની જગ્યાએ આપણે શું મૂકવાનું કીધું? 1. તો p of 1 = ચલો અહીંયા આવે છે x² ². આપણે ખાલી x ની જગ્યાએ 1 મૂકીએ. x ની જગ્યાએ 1 મૂક્યા પણ x નો શું હતો? વર્ગ. તો આપણે પણ શું કરીશું? વર્ગ ઓછા 1. ચલો 1 નો વર્ગ કેટલો થાય? આવડતું છે 7 માં 8 માં આવી ગયું. 1 નો વર્ગ કેટલો થાય? 1. 1 ઓછા 1. 1 નો વર્ગ કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું? એ સંખ્યાનો 2 વખત ગુણાકાર. એટલે કે 1 ગુણ્યા 1. 1 ગુણ્યા 1 કેટલો થાય? 1. હવે શું થશે? 1 ઓછા 1 પહેલા મળ્યા 0. શું થયું? ચલો x ની એક કિંમત મૂકી આ બહુપદીમાં તો આ જે બહુપદી હતી એની કિંમત આપણને શું મળી? 0 મળી. એનો મતલબ શું કે x બરાબર 1 એટલે કે 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. શું કહેવાય? કે 1 એ આપેલ બહુપદી કઈ છે? x² - 1 એનું શૂન્ય છે. કેમ? કારણ કે બહુપદીના અંદર x ની કિંમત આપણે 1 મૂકી તો અંદર આપણને જવાબ મળ્યો 0. માટે એ બહુપદીનું શૂન્ય છે. ચલો એવી રીતે x ની જગ્યાએ 1 ના જગ્યાએ હું મૂકું છું x બરાબર -1. શું મૂકીશું? -1. શું યાદ રાખવાનું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકીશું? -1. તો શું લખીશું? p of -1 બરાબર શેનો વર્ગ થશે? હવે x ના વર્ગની જગ્યાએ -1 નો વર્ગ. શું થશે? -1 નો વર્ગ ઓછા 1. ચલો ઋણ સંખ્યાનો વર્ગ યાદ હશે. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરીએ તો એ શું થઈ જાય? ધન થઈ જાય. શું થઈ જાય? ધન. એટલે કે કોઈ પણ સંખ્યાની બેકી ઘાત હોય તો એની
ઋણ સંખ્યા હોય તો એ કેવી થઈ જશે? ધન થઈ જશે. ચલો -1 નો વર્ગ, 1 નો વર્ગ તો આપણને ખબર છે 1 થાય. -1 છે ઉપર ઘાત બેકી છે તો જવાબ શું આવશે? 1. -1 નો વર્ગ પણ શું થાય? 1. 1 ઓછા 1 એટલે કેટલા મળશે? 0. એનો મતલબ કે -1 પણ આપેલ બહુપદીનું શૂન્ય છે. એટલે શું કે બહુપદીના 1 કરતા વધારે શૂન્યો હોઈ શકે. અહીંયા જોવા જઈએ તો બહુપદીના બે શૂન્યો મળ્યા. કયા કયા? 1 અને -1. એટલે કે બહુપદી માટે બહુપદીનો ચલ કયો? x. x ની કઈ કિંમત માટે? તો 1 અને -1 માટે બંને બહુપદીઓના મૂલ્યો 0 મળ્યા. માટે 1 અને -1 એ બહુપદીનું શૂન્ય કહેવાય. સમજાઈ ગયું આટલા સુધી? સરસ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. પ્રશ્ન નંબર 1 છે x ની નીચેની કિંમતો માટે બહુપદી 5x - 4x નો વર્ગ + 3 નું મૂલ્ય શોધો. શું કહ્યું છે? x ની નીચેની કિંમતો એટલે અહીંયા આગળ બે કિંમતો આપેલી છે x ની x = 0 અને x = -1. બંને કિંમતો મૂકી અને કઈ બહુપદી? તો 5x - 4x નો વર્ગ + 3 નું મૂલ્ય શોધો. આપણે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. બહુપદી આપણે લઈ લઈએ કયો ચલ છે? x. તો બહુપદીનું નામ આપીએ તો શું લખાય? p of x. ચલો p of x શું આપેલી છે આપણને? તો 5x - 4x નો વર્ગ + 3. 5x + 4x નો વર્ગ + 3. સોરી અહીંયા માઈનસ છે. 5x - 4x નો વર્ગ + 3. હવે સૌથી પહેલા અહીંયા પહેલા નંબરમાં x બરાબર કેટલા મૂકવાના છે? 0. તો એની અંદર એક નંબરમાં લઈએ કે x બરાબર 0 માટે. ચલો શું કરીશું? જ્યાં જ્યાં x દેખાશે ત્યાં ત્યાં શું મૂકીશું? 0. ચલો p of x હતું એની જગ્યાએ શું થશે? p of 0 બરાબર અહીંયા છે 5x એટલે કે 5 ના ગુણાકારમાં x. તો 5 કૌંસમાં લખાશે x ની જગ્યાએ 0 - 4. ચલો અહીંયા x નો વર્ગ એટલે શું થશે? 0 નો વર્ગ. કારણ કે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 0 + 3. થઈ ગયું? કિંમત મુકાઈ જ ગઈ. ચલો એનું સાદુરૂપ આપીએ. 5 × 0 એટલે 0 ઓછા 0 નો વર્ગ 0 0 × 4 એટલે 0 + 3. 0 ઓછા 0 + 3 એટલે કેટલું થાય? 3. એટલે કે x ની 0 કિંમત માટે બહુપદીનું મૂલ્ય શું મળ્યું? 3. આપણે ખાલી અહીંયા પહેલા મૂલ્ય જ શોધવાનું છે. શૂન્ય છે કે નહીં એ આપણે નક્કી કરવાનું નથી. પણ આપણે જોવું હોય, નક્કી કરવું હોય તો ચલો આ શૂન્ય થશે. x બરાબર 0 કિંમત એ આપેલ બહુપદીનું શૂન્ય થશે નહીં થાય. કારણ શું? બહુપદીનું મૂલ્ય આપણને શું મળ્યું? 3 મળ્યું. આપણે શું લાવવાનું છે? 0. જો બહુપદીનું મૂલ્ય અહીંયા 0 મળ્યું હોત તો x બરાબર 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે એવું કહી શકાય. પણ અહીંયા આપણે નક્કી કરવાનું નથી, ખાલી કિંમત જ શોધવાની છે. ચલો બીજા નંબરમાં આપણને કઈ કિંમત મૂકવાની કહી છે? તો x બરાબર -1. તો અહીંયા મૂકીશું x બરાબર -1. ચલો મૂકી જોઈએ. p of કેટલા થશે? -1 બરાબર 5 × x એટલે 5 × -1. અહીંયા કૌંસ છે એનો મતલબ કે બંને વચ્ચે શેનું નિશાન હશે? ગુણાકારનું. ચલો -4. અહીંયા શું છે? x ની 2 ઘાત એટલે કે -1 નો વર્ગ + 3. થઈ ગયું? કિંમત મુકાઈ ગઈ. સાદુરૂપ આપીએ. 5 × -1 કોઈ પણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર શું થઈ જાય? ઋણ. ધન સંખ્યાનો ઋણ સંખ્યા સાથેનો ગુણાકાર ઋણ. 5
5 પણ કેવા માઈનસ. ચલો માઈનસ પહેલા કૌંસનું સાદું રૂપ આપીશું. -1 નો વર્ગ કેટલો થાય? +1. કેટલો થાય? +1. અને 4 ગુણ્યા 1 એટલે 4 વત્તા 3. ચલો -5 -9 બંને સંખ્યાના ચિહ્નો કેવા છે? સરખા. ચિહ્નો સરખા હોય તો સંખ્યાઓનું શું થાય? સરવાળો. હંમેશા યાદ રાખવાનું કે બંનેના ચિહ્નો સમાન હોય તો સંખ્યાઓનો સરવાળો. બંને પ્લસ પ્લસ હોય તો પણ સરવાળો, બંને માઈનસ માઈનસ હોય તો પણ સરવાળો. સંખ્યાઓનો સરવાળો થશે એટલે 5 ને 4 9. હવે મૂકવાનું ચિહ્ન. 5 ને 4 9 તો કર્યા, પણ ચિહ્નો શેનું આવે? મોટી સંખ્યાનું. શું યાદ રાખવાનું સામાન્ય નિયમ? મોટી સંખ્યાનું જે ચિહ્ન હોય એ અહીંયા આવે. અહીંયા તો બંને ચિહ્નો સમાન જ છે એટલે ખાસ વિચારવાનું થશે નહીં. પણ જ્યારે એક પ્લસ અને એક માઈનસ હશે ત્યારે ખાસ યાદ રાખવાનું કે ચિહ્ન મોટી સંખ્યાનું આવશે. ચલો -5 -4 એટલે કેટલા થાય? 9 પણ ચિહ્ન આવે માઈનસ વત્તા 3. ચલો અહીંયા આવ્યું એક માઈનસ એક પ્લસ. હવે એક માઈનસ હોય એક પ્લસ હોય તો સંખ્યાઓની બાદબાકી થાય. શું? એક પ્લસ હોય અને એક માઈનસ તો સંખ્યાઓની બાદબાકી અને ચિહ્ન મોટી સંખ્યાનું. ચલો -9 વત્તા 3 એટલે કે સંખ્યાઓની બાદબાકી થશે. 9 માંથી 3 જાય તો 6 વધે. કેટલા વધે? 6. પણ ચિહ્ન કયું આવશે? તો મોટી સંખ્યાનું એટલે કે -6 આવશે. શું આવશે? -6. સમજાઈ ગયું કે આ x ની આપણને જે બે કિંમત આપેલી હતી x = 0 અને -1 એના માટે આપેલ બહુપદી 5x - 4x² + 3 નું મૂલ્ય શોધો. એટલે કે એના અંદર જે x છે એ x ની જે કિંમત કઈ હોય એ કિંમત માટે એનું મૂલ્ય શોધો. ચલો પ્રશ્ન નંબર 2 છે કે દરેક બહુપદી માટે p(0), p(1) અને p(2) શોધો. સેમ આ રીતે જ કરવાનું છે. અહીંયા આપણને x ની અલગથી કિંમત આપી હતી. અહીંયા આગળ x ની કિંમત નથી આપી, ડાયરેક્ટ p(0) એટલે કે શું? જે પણ ચલ હોય એ ચલની જગ્યાએ શું મૂકીશું? 0. p(1) એટલે કે જે પણ ચલ બહુપદીમાં હશે, y હોય તો y ની જગ્યાએ, x હોય તો x ની જગ્યાએ, t હોય તો t ની જગ્યાએ શું કિંમત મૂકીશું? 1. અને p(2) એટલે શું? જે ચલ હશે એની જગ્યાએ મૂકીશું 2. પ્રશ્ન નંબર 2 એના નંબર પહેલા નંબરમાં છે p(y) = y² - y + 1. ચલો ચલ કયો છે? y. હવે આપણે અહીંયા ત્રણ વસ્તુ શોધવાની છે: p(0), p(1) અને p(2). તો સૌથી પહેલા p(0) શોધીએ. શું શોધીએ? 0. 0 એનો મતલબ શું કે y ની જગ્યાએ 0 મૂકીશું. ચલો y² એટલે 0 નો વર્ગ ઓછા 0 વત્તા 1. 0 નો વર્ગ એટલે 0 ઓછા 0 એટલે પણ 0 વત્તા 1. 0 વત્તા 1 એટલે આવ્યું 1. પતી ગયું. ચલો બીજા નંબરમાં શું શોધવાનું છે? p(1). p(1) એટલે શું? y ની જગ્યાએ મૂકીશું 1. ચલો તો 1 નો વર્ગ ઓછા 1 વત્તા 1. ચલો 1 નો વર્ગ એટલે 1 ઓછા 1 વત્તા 1. 1 ઓછા 1 એટલે 0. 0 વત્તા 1 એટલે 1. અહીંયા પણ શું મળ્યું? 1. ચલો p(2). ચલો p(2) એટલે શું? અહીંયા y ની જગ્યાએ મૂકીશું 2. 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1. ચલો 2 નો વર્ગ એટલે 4 ઓછા 2 વત્તા 1. 4 ઓછા 2 2 વત્તા 1 એટલે કેટલા મળ્યા? 3. આ થઈ ગયું p(0), p(1) અને p(2). એવી જ સેમ રીતે હવે બીજા નંબરમાં શું છે? p(x) = x ઓછા 1 x વત્તા 1. એટલે આ જે x છે એની જગ્યાએ 0 મૂકીને 1 મૂકીને અને 2 મૂકીને ગણવા. ચલો 2 નંબરમાં છે p(x) = x - 1 અને x વત્તા 1. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો બહુપદી જેવું લાગતું નથી. તો પહેલા આનું શું કરીશું? એ સાદું રૂપ આપી દઈએ. શું કરશો? ગુણાકાર. બે કૌંસનો ગુણાકાર આપણે
8મા ધોરણમાં તમે ભણી ગયા હશો બે કૌંસનો ગુણાકાર કઈ રીતે તો ચલ x નો આખા કૌંસ સાથે ગુણાકાર અને પછી -1 નો આખા કૌંસ સાથે ગુણાકાર ચલો x નો આની સાથે ગુણાકાર એટલે x કૌંસમાં x + 1 -1 કૌંસમાં x + 1 શું થશે x * x એટલે x નો વર્ગ વત્તા x * 1 એટલે x માઈનસ -1 * x એટલે -x -1 * 1 એટલે -1 ચલો સાદુરૂપ આપી દઈએ તો શું બનશે અહીંયા x નો વર્ગ અહીંયા +x - x શું થાય જતા -1 એટલે બહુપદી કઈ મળી ગઈ x નો વર્ગ ઓછા 1 આ બહુપદી આપણે જ્યારે શૂન્યોને તેમને સમજાવ્યા ત્યારે આની અંદર આપણે 1 અને -1 મૂકીને કિંમત શોધી હતી અહીંયા આપણે શું મૂકવાનું છે તો સૌથી પહેલા p ઓફ 0 ચલો p ઓફ 0 x ના જગ્યાએ શું મૂકીશું 0 તો 0 નો વર્ગ ઓછા 1 0 નો વર્ગ થશે 0 અને 0 ઓછા 1 એટલે શું થાય -1 શું થશે -1 ચલો p ઓફ 1 x ની જગ્યાએ મૂકીશું 1 તો 1 નો વર્ગ ઓછા 1 1 નો વર્ગ થશે 1 1 માંથી 1 જાય તો 0 તો આનો જવાબ મળશે આપણને 0 ત્રીજા નંબરમાં શોધવાનું છે p ઓફ 2 એટલે કે x ની જગ્યાએ મૂકીશું 2 2 નો વર્ગ ઓછા 1 ચલો 2 નો વર્ગ કેટલો થાય 4 4 ઓછા 1 એટલે 3 થઈ ગયું સરળ જ છે એકદમ ચલો 3 નંબરમાં કઈ બહુપદી આપેલી છે p ઓફ t = 2 + t + 2t નો સ્ક્વેર - t નો ક્યુબ p of t = 2 + t + 2t નો સ્ક્વેર - t નો ક્યુબ એટલે t નો ઘન ચલો આની અંદર આપણે મૂકી દઈએ p of 0 ચલો p of 0 એટલે અચળ પદ છે એમના એમ ચલ કયો t ના જગ્યાએ મૂકીશું 0 એટલે અહીંયા થશે 0 વત્તા 2 અહીંયા t ના જગ્યાએ 0 એટલે 0 નો વર્ગ માઈનસ t નો ઘન એટલે કે 0 નો ઘન ચલો 2 અહીંયા 0 એટલે 0 થઈ જશે વત્તા 0 નો વર્ગ એટલે 0 0 * 2 એટલે 0 0 નો ઘન એટલે 0 એટલે કે જવાબ શું મળ્યો 2 ચલો p of 1 લઈએ 2 વત્તા t ની જગ્યાએ મૂકીશું 1 વત્તા 2 t ની જગ્યાએ 1 અને એનો વર્ગ ઓછા 1 નો ઘન ચલો 2 ને 3 વત્તા 2 * 1 નો વર્ગ 1 નો વર્ગ એટલે 1 2 * 1 એટલે 2 ઓછા 1 નો ઘન શું થાય 1 ચલો 2 વત્તા 3 એટલે 5 3 વત્તા 2 એટલે 5 5 ઓછા 1 કેટલા મળશે 4 ચલો p of 2 2 મૂકીને જોઈએ અહીંયા તો 2 છે જ વત્તા t ની જગ્યાએ મૂકીશું 2 વત્તા 2 t નો વર્ગ એટલે કે 2 નો વર્ગ ઓછા 2 નો ઘન t ની જગ્યાએ મૂકીશું 2 એટલે t નો 2 નો ઘન ચલો 2 વત્તા 2 એટલે કેટલા થશે 4 આ 2 વત્તા 2 એટલે 4 વત્તા અહીંયા 2 નો વર્ગ 4 2 તો છે જ ગુણાકારમાં કેટલા છે 2 નો વર્ગ એટલે 4 ઓછા 2 નો ઘન 2 નો ઘન એટલે શું 2 * 2 * 2 એટલે 2 * 2 4 4 * 2 8 2 નો ઘન કેટલો 8 તો 4 વત્તા 4 * 2 8 ઓછા 8 તો શું થશે 4 વત્તા 8 ઓછા 8 એટલે 0 4 વત્તા 0 એટલે 4 થઈ ગયું સમજાઈ ગયું p0 p1 અને p ચલો હવે અહીંયા છે પ્રશ્ન નંબર 3 x ની આપેલી કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો કરવાનું રીત સેમ એનું એ જ કે x ચલ છે એની જે કિંમત આપી હોય એ કિંમત બહુપદીમાં મૂકી દેવાની અને બહુપદીમાં કિંમત મૂક્યા પછી જે જવાબ આવે એ
એ જો 0 મળે, શું જવાબ 0 મળે તો એ x ની કિંમત એ બહુપદીનું શૂન્ય છે, અને જો 0 જવાબ ના મળે તો શૂન્ય નથી. એ જ નક્કી કરવાનું છે આપણે. બહુપદી આપેલી છે 3x + 1. એના અંદર કઈ કિંમત મૂકવાની x ની? તો -1/3. નક્કી કરીશું કે -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં. શૂન્ય છે કે નહીં એ ચકાસવા માટે આપેલ બહુપદીમાં જે x ની કિંમત આપેલી હોય એ મૂકી દઈશું, અને જો કિંમત 0 મળે તો શૂન્ય છે, નહીં તો નથી. ચલો મૂકી જોઈએ. ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -1/3. તો p of -1/3 અહીંયા 3 છે ગુણ્યા x એટલે કે -1/3 વત્તા 1. અહીંયા શું થશે? 1 છે છેદમાં 3 છે, અહીંયા ગુણાકારમાં 3 છે એટલે 3 જતા રહે. તો કેટલા વધે? -1 વત્તા 1. ચલો -1 વત્તા 1 કેટલા થશે? 0. તો એનો મતલબ શું કે બહુપદીની આપણને કિંમત શૂન્ય મળી તો x બરાબર -1/3 એ બહુપદીનું શૂન્ય છે. શું લખીશું? અહીં x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આ થયો જવાબ. અહીંયા 0 આવે એટલે આગળ લાઈને મૂકી દેવાનું નથી. તમને કહ્યું છે કે શૂન્ય છે કે નહીં તે ચકાસો. 0 આવ્યો એનો મતલબ કે શૂન્ય છે, તો આપણે લખવું પડે કે માટે x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો બીજા નંબરમાં છે p of x = 5x - 5 અને x બરાબર 4/5. અહીંયા જે બહુપદી છે 5x - -5. અહીંયા પાઈ એ એક અસમય સંખ્યા છે. અહીંયા આગળ x ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? 4/5. ચલો મૂકીશું. તો p x ની જગ્યાએ 4/5 એટલે કે p of 4/5 = 5x એટલે કે x ની જગ્યાએ મૂકીશું 4/5 ઓછા પાઈ એમના એમ રહેશે. પાઈની કિંમત આમ જોઈએ તો 3.14 છે, પણ અહીંયા આપણે મૂકવાની જરૂર નથી. ચલો અહીંયા 5 ગયા. શું વધ્યું? 4 ઓછા પાઈ. શું મળ્યું? 4 ઓછા પાઈ. આગળ સાદુરૂપ અપાશે નહીં. એનો મતલબ કે અહીંયા કિંમત શૂન્ય મળી આપણને ના. તો શું કહેવાશે કે આપેલ કિંમત, કઈ કિંમત? તો x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. શું લખીશું કે અહીં x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. થઈ ગયું? ચલો ત્રીજા નંબરમાં છે p of x = 3x² - 1. 3x² - 1. હવે અહીંયા જોઈએ x ની બે કિંમતો આપેલી છે -1/√3 અને +1/√3. એટલે કે બે કિંમતો મૂકીને આપણે ચેક કરવાનું છે. પહેલી વખત લઈએ x બરાબર -1/√3. ચલો શું લખીશું? p of -1/√3 = 3. ચલો x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની છે? -1/√3. એનો આપેલો છે વર્ગ ઓછા 1.
પહેલા કૌંસની અંદરનું સાદુરૂપ આપી દઈએ. ચલો તો 3 કૌંસમાં ચલો -1 નો વર્ગ શું થઈ જશે 1 ભાગ્યા અહીંયા થશે √3 નો વર્ગ. અહીંયા આખા કૌંસની બહાર વર્ગ આપેલો છે એનો મતલબ શું? 8મા ધોરણમાં તમે ભણી ગયા ઘાત અને ઘાતાંકના નિયમો. અંશને પણ ઘાત લાગુ પડશે અને છેદને પણ ઘાત લાગુ પડશે. અહીંયા છે વર્ગમૂળમાં 3 એનો વર્ગ. શું છે છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ. વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય 3, કારણ કે 3 નું વર્ગમૂળ છે. વર્ગમૂળનો વર્ગ એટલે એ સંખ્યા પોતે. તો વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે 3. તો અહીંયા શું થશે 1 ભાગ્યા 3 ઓછા 1. ચલો 3 3 ગયા, શું વધ્યું 1. 1 ઓછા 1 એટલે 0. એનો મતલબ શું કે x બરાબર -1 ભાગ્યા √3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. -1/√3. હવે બીજી કિંમત કઈ મૂકીશું +1/√3. x બરાબર 1/√3 જોઈએ p/1/√3 3. x ની જગ્યાએ 1/√3 નો વર્ગ ઓછા 1. ચલો 3 1 નો વર્ગ 1 ભાગ્યા √3 નો વર્ગ. આગળ કયું શું 3 ઓછા 1 3 3 ઉડી ગયા. 1 ઓછા 1 એટલે 0. માટે આ પણ શું થશે x બરાબર -1/√3 એ પણ બહુપદીનું શૂન્ય છે. એટલે આપણે અહીંયા લખી દઈશું કે x બરાબર -1/√3 અને 1/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય બહુપદીના શૂન્યો છે. થઈ ગયું. चलो 14 नंबर में लईए. p of x equal to lx વત્તા m. lx વત્તા m અને x ની કિંમત આપણને આપેલી છે x બરાબર -m ભાગ્યા l. અહીંયા આગળ જે આપણને બહુપદી આપેલી છે lx વત્તા m. અહીંયા આગળ તમે જોશો તો બધા ચલ જેવા જ દેખાય, પણ અહીંયા આપણને આપેલું છે p of x. એનો મતલબ શું કે કયો ચલ છે x. આ લખવાનો મતલબ હવે તમને સમજાયો હશે. ડાયરેક્ટ આવું લખેલું હોય કે lx વત્તા m તો આપણે ચલ કયો સમજવાનો? તો અહીંયા આગળ આપણે નામ આપેલું છે p of x એટલે કે x ની બહુપદી છે. ચલ કયો x. ચલો x ની કિંમત આપણે કેટલી મૂકીશું -m ભાગ્યા l. તો મૂકીએ p of -m ભાગ્યા l ઇક્વલ ટુ અહીંયા l છે એમના એમ x ની જગ્યાએ -m ભાગ્યા l વત્તા m. ચલો l ઉપર અંશને છેદમાં છે ઉડી જશે. શું વધ્યું અહીંયા -m અને અહીંયા શું હતું તો +m. -m + m શું થઈ જશે 0. -m માંથી +m જાય તો શું થઈ જાય 0. એનો મતલબ શું કે x બરાબર -m ભાગ્યા l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. કારણ કે આપણને કિંમત કેટલી મળી ગઈ બહુપદીની 0. તો શું લખીશું કે અહીં x -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. થઈ ગયું. ચલો છેલ્લો દાખલો છે 5મા નંબરનો. p of x = x + 1 અને બીજા કૌંસમાં છે x - 2 અને x ની બે કિંમતો માટે શોધવાનું છે. x બરાબર -1 અને x બરાબર 2. ચલો પહેલા તો બહુપદીનું સાદુરૂપ આપી દઈએ. x x ની સાથે આખો કૌંસ એટલે કે x - 2 વચ્ચે પ્લસ છે તો પ્લસ
અને 1 ની સાથે આખો કૌંસ એટલે કે 1 ગુણ્યા x ઓછા 2. ચલો શું થશે? x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 2 એટલે 2x, પણ વચ્ચે ચિહ્ન માઈનસ, માઈનસ 2x. ચલો અહીંયા 1 ગુણ્યા x એટલે x, એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની એ જ સંખ્યા. સોરી, અહીંયા 1 ગુણ્યા માઈનસ 2 એટલે ગુણાકાર છે એટલે 1 પ્લસ 1 માઈનસ એટલે ચિહ્ન શું આવે? માઈનસ 2 એકા 2. ચલો x વાળા પદો ભેગા કરી લઈએ. શું થશે? x નો વર્ગ માઈનસ 2x પ્લસ x. હવે બંનેના ચિહ્નો અલગ અલગ એટલે સંખ્યાઓનું શું થાય? બાદબાકી. 2x માંથી x બાદ થાય તો કેટલા વધે? 1x. એટલે આપણે 1 આગળ લખતા નથી. શું કહેવાય? x. ચલો 2x મોટા કહેવાય કે x મોટા કહેવાય? તો 2x. તો 2x નું ચિહ્ન શું? માઈનસ. તો અહીંયા આવશે માઈનસ અને અહીંયા માઈનસ 2 તો છે. બહુપદી આપણને કયો